ગુડ મોર્નિંગ બાળકો. ફરી એકવાર આવી ગયા છે આપણે નવા દાખલા શીખવા માટે. તો આજે પણ આપણે કંઈક નવું શીખશું. આજે પણ આપણે વર્ગમૂળની સંખ્યા શોધતા શીખીશું. વર્ગમૂળની કિંમત શોધો. બરાબર. તો આજે પણ આપણે કંઈક નવી રીતે શોધવાના છે. તો તમે ધ્યાનથી જોજો અને ધ્યાનથી સમજજો, જેથી તમને કમ્પ્લીટ રીતે દાખલો ગણતા આવડી જાય. તો બરાબર. તો આપણે જોઈશું અહીંયા 25નો વર્ગ, એ જ રીતે અહીંયા 55નો વર્ગ, 65નો વર્ગ, બરાબર, 5નો વર્ગ. તો અહીંયા બાળકો જોઈ શકો તમે, આપણે વર્ગની કિંમત મેળવવાની છે. બરાબર. તો હવે આપણે 25ને લઈએ તો અહીંયા 25નો વર્ગ કરતાં 25 × 25 કેટલા થાય? તો જોઈએ અહીંયા દાખલો ગણીએ. 0 2 વધીનું 2 5 10, 2 દુ 4 ને 5, 5 5 25, 2 5 દુ 10 ને 2 12. તો અહીંયા જવાબ મળે છે આપણે 7. ખોટું છે. ફરી એકવાર જોઈએ. 2 5 10, 1 2 2 5 10, 0 વધી 1, 2 દુ 4 ને 5, 5 5 25, 2 5 ને 2 10 ને 2 12. બરાબર. તો અહીંયા મળશે આપણે 625. બરાબર. 625 તો આ લાયા, પણ આપણે નવી રીત શોધીએ. તો 5નો વર્ગ 25 થાય. બરાબર. તો અહીં આગળની સંખ્યા 2 અને તરત પછીની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. તો 3 દુ 6 કેટલા આવે? બરાબર 6 આવે. તો અહીં આપણે 6 લખશું તો આપણો આ જવાબ સાચું પડશે. એ જ રીતે અહીં 5નો વર્ગ શોધવાનો. તો 5 5 25 તો મળી ગયા, પણ હવે 55નો શોધીએ. તો 55 × 55. પણ પહેલાં આપણે સરળ રીત આપણે જોઈ લઈએ. એમાં સાચું પડે છે કે ખોટું તે ખબર પડી જશે. તો 5નો વર્ગ પાછલી સંખ્યા 5ની સંખ્યા આવી હોય તો જ આ રીતનો ઉપયોગ થશે. ધ્યાનથી સાંભળજો. પાછળનો અંક 5નો અંક હોય તો જ આ રીત અપનાવવાની, નહીં બીજામાં કોઈ જવાબ આવશે નહીં. પછી કહેતા નહીં કે કીધું નહોતું. બરાબર. તો હવે 5નો અંક હોય તો જ આ રીત ગણવાની, નહીં તો તમારા રીતે તમે ગણી શકો. 5 5 25. બરાબર. હવે 5 પછી તરત પછી કઈ સંખ્યા આવે? તો 5 પછી આવશે 5 પછી 6 આવે. તો 6 5 30 થાય. તો આ જવાબ આપણને મળવો જોઈએ 3025. તો આપણે એ રીતે અહીંયા ગુણાકાર કરીને જોઈ શકીએ છીએ કે 3025 જવાબ આવે છે કે નહીં. તો જોઈ લઈએ. બંને સંખ્યાનું શૂળ 5 5 25, 5 વધી 2 વધી તેની 2, 5 5 25, 25 26 અને 27. તો આ એક વખત વળી વધતા 5 5 25નો 5 વધી 2, 5 5 25 ને 2 27. બરાબર. તો હવે આપણે બંનેનો સરવાળો કરીએ. તો અહીંયા 5 5 7, 8 9 10 11 ને 12, 12 બગડો વધી 1, 7 8 9 ને 10, 16 વધી 1, 2 ને 3. તો આ જવાબ 3025 આવ્યો. તો અહીંયા પણ 3025 આવ્યો. તો આ રીત પણ આપણી સાચી જ પડે છે. તો બાળકો તમારે ધ્યાનથી જોવાનું અને ધ્યાનથી સમજવાનું કે પાછળનો 5નો છે કે નહીં. જો 5નો અંક હોય તો આ રીતે આંખો બંધ કરીને કરી નાખવાનો. તમારો દાખલો એકદમ સાચો પડશે. તો આ 65નો વર્ગ છે તે તમારે કોમેન્ટમાં મને જવાબ એનો જણાવવાનો છે. શેનો? 65નો વર્ગ. આ રીતે શોધીને જણાવો કોમેન્ટમાં. અને ફરી મળશું આવા નવી રીતે લઈને અને નવી રીતે સરળ રીતો લઈને, જેથી તમને સરળપણે ગણિત આવડી જાય. તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. જો આવા જ વિડીયો તમને ગમતા હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી હું તમને જેટલી બને એટલી સરળ રીત સમજાવવાની કોશિશ કરીશ અને તમને જરૂરથી આવડી જશે, તે મારી ગેરંટી. તો ફરી એકવાર આપણે વિડીયો ગમે ત્યારે એને લાઈક આપશું અને તેને મિત્રો સાથે શેર કરશું. પણ જો આવો જ વિડીયો બીજો કોઈ જોઈતો હોય તો કોમેન્ટમાં જણાવજો. તો નેક્સ્ટ વિડીયો આપણે એના પર બનાવશું. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાય બાય બાળકો.